નમસ્કાર મિત્રો, હું પાછો આપની સમક્ષ એક સરસ મજાનો વિડીયો લઈને આવી ગયો છું. તો આપ શાંતિથી સાંભળજો. ગમે તો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ છે હરીશ કે સુમિશ્રા. ધન્યવાદ. એક શાળામાં એક શિક્ષકે એક વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે ચલો સંસ્કૃત ભાષામાં પત્નીને શું કહેવાય? તો બધા વિચારમાં પડી ગયા. પણ એક છે ને દોઢ છોકરો હતો, એણે કીધું કે સર, સંસ્કૃત તો છોડો, કોઈ પણ ભાષાને પત્નીમાં કશું ના કહેવાય. જાન હૈ તો જહાન હૈ. આપણે દુનિયામાં એવી બધી ઘણી હરીફાઈઓ થતી હોય છે. એમાં સૌથી જુઠ્ઠો માણસ કોણ? તો એ હરીફાઈમાં એક ભાઈને ઇનામ લાગ્યું હતું કે દુનિયાનો સૌથી જુઠ્ઠો માણસ. અને એક 80 વર્ષના ડોશીમાને એમ થયું કે લાવ આ હું જુઠ્ઠા માણસની મુલાકાત લઉં અને જોઉં કે ખરેખર જુઠ્ઠો છે. તો 80 વર્ષના ડોશીમા તો એની પાસે ગયા અને કે હે બેટા, દુનિયા આ તને જુઠ્ઠો નંબર 1 કહે છે. તો જે જુઠ્ઠો માણસ હતો એ કે આવો માજી આવો, 80 વર્ષના છે તમે થયા છો અને મારી મુલાકાત લીધી, તમારો ખૂબ ખૂબ આભાર. દુનિયા શું કહે છે એ બધું છોડો ને માજી, કે આપણે તો હું તમને જોઈને દંગ રહી ગયો, હેરત પામી ગયો કે 80 વર્ષે આટલી આ તમારી કાયા, આ તમારું રૂપ, યૌવન અને કશિશ, શું હું તો આમ આશ્ચર્યચકિત થઈ ગયો છું. અને આ સાંભળી 80 વર્ષના ડોશીમા પણ શરમાઈ ગયા અને બોલ્યા કે હે માલિક, હે ઈશ્વર, આ જાલિમ દુનિયા, આ ભોળા માણસ, સાચો માણસ સાવ ભોળો, અને એને જુઠ્ઠો નંબર 1 કહે છે. શું જમાનો છે? આ દુનિયા સાવ ખોટી છે કે? મિત્રો, આપણે જ્યારે લગ્ન જીવનની શરૂઆત કરીએ અને આપણે આપણી પત્નીને એ ગાંડી, કેમ છે ગાંડી, ગાંડી મજાકમાં પણ કહેતા હોય તો પત્નીને પણ સારું લાગતું હોય છે અને એ પણ સારા આપણને હસી મજાક કરતી હોય છે. એ ગાંડી, એ ગાંડી. અને પરંતુ જો લગ્નના 10 વર્ષ થઈ જાય અને જો એ જ તમારી પત્નીને તમે એમ કહો કે એ ગાંડી, તો તમારા ખાનદાનમાં કોણ કોણ ગાંડું છે એની તમામ નામાવલી એ તમારી સમક્ષ ગણાવી દેશે. એક ભાઈ છે ને, બધા મિત્રો જોડે ચર્ચા કરતા હતા કે યાર મારે તીરથ કરવા જવું છે, જાત્રાએ જવું છે અને દારૂ છોડવો છે. તો એનો એક બીજો મિત્ર કહે તો બહુ સારી બાબત છે, એમાં શું વાંધો, જાત્રા કરવા જાઓ છો અને દારૂ છોડવો છે તો સારી બાબત છે, પણ કોની જોડે છોડું કે હું? તો બીજો મિત્ર કે કેમ? કે જે બધા મારા મિત્રો છે એ તો બધા પી ક્લાસ છે અને એમની જોડે છોડીને જાઉં તો એ તો બધા પી જાય. અમારી પાડોશમાં એક બેન છે, એમણે 108ને ફોન કર્યો અને 5 જ મિનિટમાં 108 આવી ગઈ. અને 108ના પાયલોટે એ બેનને કહ્યું કે બેન તમે 108 મગાવી હતી? કે હા, મેં જ ફોન કર્યો હતો. કે બોલો શું તકલીફ છે? કે હું સવારે લપસી ગઈ અને મારા પગનો અંગૂઠો છે એમાં મોચ આવી ગઈ છે. તો પેલો 108નો જે પાયલોટ હતો એ કે લે, ખાલી અંગૂઠામાં મોચ આવી એમાં તમે 108ને બોલાવી છે? તો પેલા બેન કે ના રે ના, આ તો હું લપસી ગઈ ને એટલે મારા હસબન્ડ બહુ હસવા લાગ્યા અને પછી થોડો મેથી પાક એવો આપ્યો તો એમના માટે 108 બોલાવી પડી. એક પત્ની
એના પતિને કે જો સાંભળો છો, આજે હું તમને એક સરસ મજાની વાત કહું. પતિ કે બોલ, કે મને એક 500 રૂપિયા આપો ને તો હું એવી વાત કહું કે તમારા લાખો રૂપિયા બચી જાય. પતિ કે લે શું વાત છે, આજે જિંદગીમાં પહેલવેલું તે પૈસા વાપરવાની જગ્યાએ બચતની વાત કરી, કે શું વાત છે, કે લે આ 500 રૂપિયા, બોલ શું વાત છે. તો એમના પત્ની કે જો આ રીતે કોઈ પૈસા માગે તો જલ્દી આપી ના દેવા, કારણ કે લોકો છે ને પૈસા લીધા પછી પાછા આપતા નથી અને બૂચ મારે છે. સ્ત્રી અને પુરુષના જ્યારે લગ્ન થાય ત્યારે જો સ્ત્રીને એનો મનપસંદ પ્રેમ, એના આશા અરમાનો વાળો પુરુષ મળી જાય તો સ્ત્રીના બધા અરમાનો પૂરા થઈ જાય છે, એની બધી આશાઓ પૂરી થઈ જાય છે. પરંતુ પતિને એની મનપસંદ સ્ત્રી મળી જાય તો એ પતિ ઘરના બધા જ કામ શીખી જાય છે, કચરા પોતાથી ઝાડુ, વાસણ અને રસોઈ. માણસના જ્યારે લગ્ન થાય ને ત્યારે એ વ્યક્તિ પોતાની પત્નીનો ફોટો નાનો પાકીટમાં રાખે, કારણ કે સ્વાભાવિક છે, એમ એક લાગણી હોય, પ્રેમ હોય. એક દિવસ એક ભાઈના પત્ની જોઈ ગયા કે આ પાકીટમાં મારો ફોટો રાખે છે, તો કે હે તમે ઓફિસે જાઓ છો તો પાકીટ લઈ જાઓ છો તો એમાં મારો ફોટો રાખો છો કે? તો કે હા ડાર્લિંગ, હું ઓફિસે જાઉં અને કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ તકલીફ પડે તો પાકીટ ખોલી અને હું તારા ફોટા સામે જોઉં છું. તો પત્ની કે શું વાત કરો છો, હું બહુ નસીબદાર છું, હું બહુ ભાગ્યશાળી છું કે તમને મારા ફોટામાંથી પ્રેરણા મળે છે, તમને સાંત્વના મળે છે. તો જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે મને, ત્યારે હું તારો ફોટો જોઉં છું અને મનને હું એ મક્કમ કરું છું કે આ ફોટાવાળી જે મોટામાં મોટી મુશ્કેલી છે એને આ તો બધી સામાન્ય મુશ્કેલીઓ છે. એક છોકરો કોલેજ કરતો હતો અને કોલેજ કરીને ઘેર આવ્યો તો એણે એના પપ્પાને કહ્યું કે પપ્પા હું લગ્ન કરવા માંગુ છું. તો એના પપ્પા એકદમ કે લે તું સોરી બોલ, તું સોરી બોલ. પણ છોકરો કે પપ્પા હું લગ્ન કરવા માંગુ છું, એમાં શું સોરી બોલું? કે નહીં તું સોરી જ બોલ. કે છોકરો પણ કે તમે કંઈક કારણ બતાવો, મારો વાંક શું છે? કે ના તું સોરી બોલ. છોકરો પણ કે મારો વાંક શું છે? તો એના પપ્પા કે ના તું સોરી જ બોલ, કે તું સોરી બોલ, તું સોરી બોલ. તો છોકરો ધીમે એક રહીને કીધું કે સારું પપ્પા, સોરી. તો છોકરાના પપ્પા કે બસ જો તું હવે લગ્ન માટે લાયક થઈ ગયો છે, કારણ કે કોઈ પણ કારણ વગર સોરી બોલે એટલે એ પુરુષ લગ્ન માટે લાયક થઈ ગયો અને તું લગ્ન માટે યોગ્ય છે.